સુરતના પાંડેસરા વિસ્તારમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ચોરી કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વડોદ ગામે હનુમાનજી મૂર્તિની ચાંદીની આંખ કાઢીને તસ્કરો ફરાર થયા હતા। ત્યારે મંદિરને દર્શને આવતા ભક્તોને મૂર્તિની ખંડિત હાલતમાં જોઈ પાંડેસરા પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને મૂર્તિ ખંડિત કરનાર આરોપી બંને તસ્કરોને પકડી પાડ્યા છે। પોલીસે આરોપી મોહમ્મદ જીયાની ઉદીસ અસારી અને કૃણાલ અગ્નિહોત્રીની ધરપકડ કરી છે। પાંડેસરા પોલીસ વિસ્તારમાં વડોદ ગામમાં શ્રીરામનગરમાં હનુમાનજીનું એક મંદિર આવેલ છે। મંદિરમાં ચોરી થયેલ છે અને તોડવા માટે તે લોકોએ બહારથી પથ્થર મારેલ છે, જે મૂર્તિને પણ થોડીક અસર થયેલ છે, પરંતુ ખરેખર તે લોકો મંદિરમાં કોઈ પૈસા કે મિલકત હોવાના અંદાજ સાથે આવેલા, જેમાં બે આરોપી છે, મોહમ્મદ ઉર્ફે ગોલ્ડન અને કૃણાલ કિશન, તથા બંનેને ધરપકડ કરી લેવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે।